અમારા હારિયામાં પહોંચી ગયો છું. અમારા હારિયાનું ઘર પછી અમારું મેડમ આ બંધ. રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. અમારા મેડમ ને છોટું બે અટાલ છે 2-3 દાડાથી. છોટું એના મમાન ઘેર જેવા છે. 2 દાડા પહેલા હું મિલવા ગયો હતો પણ એનો બ્લોગ બનાવ્યો નતો, કેમ કે હાલમાં બીજા નવા ટ્રેન્ડિંગ બ્લોગ રેડી છે એટલે એવો બ્લોગ બનાવ્યો હતો. અને આજ જવાનું છે આપણે લેવા, એટલે મસ્ત હવે નાવાનું તો કઈ નક્કી નથી, 1 વાગી ગયો છે. ફટાફટ રેડી થઈ અને નીકળ્યું છે અટાલ. બ્લોગ જબરજસ્ત જોરદાર ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તમે બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ શું થાય. તો ભાઈ મસ્ત હાથ પગ ધોઈ નાખ્યા છે અને નાયા નથી, કેમ કે મોડું થશે દાવાનું, એટલે મસ્ત લુગડા બદલી નાખો પછી નીકળું છે અટાલ. તો ભાઈ મસ્ત મજાનો નાયા વગર લુગડે બદલી નાખશે, તૈયાર થઈ ગયો હતું અને હાથી લઈ લીધો છે થોડોક બટાકા. અને હવે અમારું આ ચેપ લઈને પડ્યું છે અટાલ બાજુ, તમે બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ શું થાય. તો ભાઈ મસ્ત મજાનો બાઇક લઈને રવાના થઈ ગયો છું અટાલ બાજુ. બસ અટાલ કમી સેટું નહીં, પણ થોડો રસ્તો ખરાબ છે એટલે જાળવીને હેડવું પડે છે. તો ભાઈ ફાઇનલી અમારા હારિયામાં પહોંચી ગયો છું. આ જો અમારા હારિયાનું ઘર અને આ છે અમારું છોટું. આબાનું છે આબુ છે ક્યાર? હા આબુ હા શું કે ખા માતાના ખા હા શું કે હા. આ છે અમારું મેડમ. આ બંધ હા ના બંધ. તો ભાઈ હા મેડમ લેવા આવ્યા છે ને મેડમ ના પાડે છે, શું કરવાનું છે? દવા દવાખાના ખૂબ આતા છે એટલે દવા કરાય એમ. ભાઈ આ ચીકુડી એવી છે ને, આ જો આ ચીકુડી ને ઊંઘ એટલે લગભગ ઊંઘ આવી જ જાય છે, કેમ કે સોયલો મસ્ત મજાનો છે કમરકોટ. તો ખાલી ચીકુ તો ઘણા વળ્યા હતા પણ આ બધા ભૂલી ગયા, માણસું ખાઈ ગયા બધા ને. એમાં અમારા આ ભાઈ ખાઈ ગયો હતા તો નહીં લા. તું બધા ચીકુ ખાઈ ગયા? હા કેટલા બધા ખાઈ ગયો? બધે હતા એટલે બધા ખાઈ ગયો, બધા ખાઈ ગયો. લેટું હશે દાદા તો લેટું હશે ને. હા લગભગ 2 વાગી જશે અને ચહેરામાં કેરીનું શાક બનાવી દો એટલે મેં ખાધું નતું, કેમ કે આપણને કેરીનું શાક ભાવતું નથી. હવે બસ ખાવા બેહું છે. મેડમ છોટું મારે દહીં ભાગે. શું કરે? ચા બનાવે. સાચું કે ભાઈ મસ્ત મજાનું પેટ ભરી ખાવા ખાધું છે અને ચીકુડીના સોયલે હવે ઘડી વાર આરામ કરવા છે, કેમ કે ગમે ત્યારે અમે આવે એટલે ચીકુડીના સોયલે ઘડી વાર આડા હતા ને તો ઊંઘ ઓટોમેટિક આવી જાય, એટલે બસ ઘડી વાર હવે આરામ કરવા છે. તમે બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ શું થાય. તો ભાઈ લગભગ હાલ હોદના 4 કે 5 વાગી ગયા છે અને અમે અટાલથી નીકળી ગયા છે. જો અમારા મેડમ ચોપા ખોલી. થોડું મોડું થતું એટલે વિડીયો થોડો બનાવ્યો ના પણ રસ્તામાં એને વિડીયો બનાવ્યો છે. બસ હવે ઘેર નીકળવું છે. તો ભાઈ ફાઇનલી અમે ઘર બાજુ રવાના થઈ ગયા છે. તો ભાઈ લગભગ 4:30 કે 5 વાગ્યા છે અને અમે ઘેર આવી ગયા છે. એ છોટું તાતા કરો શું આવ્યો તું? ક્યાં ઘેર આવ્યો? ક્યાંના ઘેર આવ્યો? ક્યાં ઘેર આવ્યો? આપણા ઘેર તો ભાઈ હાલ જો ઘેર આવી જાજો. હા બધો માલ છે મને હવે મોસમ મેલ્યો છે અને તમને આ વિડીયો જેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી નાખો, ના સારો લાગ્યો તો ડિસલાઈક કરી નાખો. મળશું આવા નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય.